નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી દીધેલી છે, જેમાં મેં તમને 1 થી 30 સંખ્યાના વર્ગ લખાયેલા છે. તમે બી 2 વખત લખ્યા છે, પાકા કર્યા છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે વર્ગ સંપૂર્ણ રીતે પાકા કરી લીધા હશે. હવે આજે આપણે ચેપ્ટરની અંદર આગળ વધતા આપણે શરૂઆત કરશું વર્ગ સંખ્યાઓના ગુણધર્મો, કે વર્ગ સંખ્યા આપણે કેવી રીતે ઓળખી શકીએ, તેનામાં શું વિશેષતા છે, એ બધું આપણે આજે ચર્ચા કરવાની છે. પહેલા તો તેમાં તેનો ગુણધર્મ જે છે કે કોઈ પણ જો વર્ગ સંખ્યા હોય તો એનો એકમનો કયા કયા હોઈ શકે. હવે આપણે વર્ગ સંખ્યાને એક નવું નામ પણ આપશું, પૂર્ણ વર્ગ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ એટલે કે જે કોઈ સંખ્યાનો વર્ગ જ હોય. ધારો કે હું કહું કે 4, તો 4 છે કોનો વર્ગ છે? કોનો છે? એનીબડી? x ના કોનો? 2 નો છે. ઓકે, તો આ 4 છે પૂર્ણ વર્ગ કહેવાય. પછી હું કહું 8, 8 પૂર્ણ વર્ગ છે નહીં, તો 8 ના પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. તો આપણે નામ આપશું પૂર્ણ વર્ગ સંખ્યા, કે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંક કયા કયા હોય શકે. તો હું મારી રીતે યાદ રાખું છું 145 690. 145 690 એટલે કે જે સંખ્યાની પાછળ 1 આવતો હોય, 4 આવતો હોય, 5 આવતો હોય, 6 આવતો હોય, 9 આવતો હોય કે 0 આવતો હોય, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પણ ક્યારેક એવું પણ બને કે પાછળ 4 હોય છતાં પૂર્ણ વર્ગ ન પણ હોય. એવી સંખ્યા હું તમને કહું 24. તો 24 માં છેલ્લો અંક 4 છે, તો એ પૂર્ણ વર્ગ નથી. પણ પૂર્ણ વર્ગ સંખ્યા જે હોય ને એની પાછળ તો આ 6 અંક જ હોય, એમાં કોઈ બીજો હોય નહીં. આનું ઊંધું મેં તમને કીધું, સમજ પડે તમને કહું કે જે કોઈ આપણે ખબર જ છે કે આ પૂર્ણ વર્ગ છે જ, તો એની પાછળ આ 6 અંકમાંથી જ કોઈ અંક હોય. આપણે આનું ઊંધું વિચાર્યું છે. આપણે નેગેટિવ થિંકિંગ તો બહુ આવડે છે, આપણે છે ને કઈક વાતો આપણે ઊંધા મતલબ કાઢીએ છીએ. તો આમાં પણ આપણે ઊંધું વિચાર્યું કે જો કોઈ 24 છે તો 24 માં એકમ 4 છતાં પણ નથી, એની કોઈ આપણે શક્યતા આવશે. પણ પૂર્ણ વર્ગ સંખ્યા જે હોય એની પાછળ તો 6 માંથી જ કોઈ પણ એક હોય. બરોબર છે? ચાલો હવે બીજો મુદ્દો આપણે જોઈએ કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક, હવે આના સિવાયના કયા વધ્યા? જો 0, 1, 4, 5, 6 ને 9 એકમના અંકમાં એક જ અંક હોય. હવે આ સિવાયના કયા વધ્યા? તો કે 73. જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે કે જે કોઈ સંખ્યાનો એકમનો આ 4 માંથી કોઈ પણ હોય ને તો ધડ દે ના પાડતા આ પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ તમે તમને કીધું 6 માંથી જ કોઈ પણ એકમ હોય, ઈ સિવાયનો જો કોઈ હોય એટલે ના પાડતા નહીં, ઘણી ના પાડતા. રાઈટ? એટલે કે જો કોઈ સંખ્યાનો એકમનો 2, 3, 7, 4 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય. આપણે બહાર મૂકી શકીએ. પણ આ 6 માંથી કોઈ હોય ને તો શક્યતા હોય પૂર્ણ વર્ગ હોવાની. એના માટે આપણે વર્ગ આવડવો જોઈએ, તો જ ખબર પડે. હા, હવે ત્રીજી વાત કરીએ
ત્રીજી વાત આપણે એકમનો ઓળખતા આવડવો જોઈએ. તમને એમ કે ફલાણી સંખ્યા છે એનો વર્ગ કરો તો તમને પાછળ કયો અંક મળે જવાબમાં. એના માટે તમે વર્ગ કરવા બેહો, સીધે સીધું આવડવું જોઈએ. હવે એના માટે આપણે વાત કરીએ મૂળ સંખ્યાના એકમનો અંક, અને આ લખશું પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક. હવે હું કહું કે મારી મૂળ સંખ્યા છે એમાં પાછળ 1 આવે છે. ધારો કે 1 નો વર્ગ 1 એમાં એકમનો અંક 1 જ થયો. પછી 11 મેં તમને વર્ગ લખાવવામાં જોજો 11, તો 11 નો વર્ગ શું થાય 121, તો એમાં પાછળ શું હોય 1. પછી એનાથી આગળ 21 નો વર્ગ 441, તો 21 માં એકમનો અંક 1 અને 441 માં એકમનો અંક 1. એનાથી આગળ 31 નો વર્ગ 961, તો 961 માં 1 જ આવે. એટલે કે જે સંખ્યાના એકમનો અંક 1 હોય તો તેનો વર્ગ કરતા મોટી સંખ્યાનો એકમનો અંક પણ 1 જ આવે. હવે વાત કરું 2. મારી મૂળ સંખ્યા જે છે એના એકમનો અંક 2 છે, તો એનો વર્ગ કરતા આનો વર્ગ કરી નાખો. 2 નો વર્ગ 4, જો એનો એકમનો અંક 4 જ આવે. તમને એનો વર્ગ કરવાથી જ ખબર પડી જાય, આખો વર્ગ કરવાની જરૂર ન પડે. હવે હું કહું કે 92 નો વર્ગ કરતા મોટી સંખ્યાનો એકમનો અંક જણાવો, તો 92 ગુણ્યા 92 કરશો હાઈ પડી જાય. એના કરતા સીધું જોઈ લો 2 નો વર્ગ કેટલો 4, તો એકમનો અંક 4 સીધી ખબર પડી ગઈ. રેડી? 2 એનો 4, પછી 12 માં એકમનો અંક 2, તો એનો વર્ગ કરો 144, એમાં 4 આવ્યું. પછી 22 નો વર્ગ 484, એમાં 4 આવ્યું. રેડી? હવે એના જ આગળ વાત કરીએ 3. તો મૂળ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો મળતી સંખ્યા વર્ગ કરવામાં 3 નો વર્ગ 9. પછી 4, તો 4 નો વર્ગ 16, પણ આપણે એકમનો અંક જ લખવાનો છે એટલે કોણ આવે 6. આખો વર્ગ જ લખવાનો, ખાલી એકમનો અંક જાણવાનો કે તમારી સંખ્યામાં જો એકમનો અંક 4 હોય તો એનો વર્ગ કરતા છેલ્લે કયો અંક આવે 6. પછી હું કહું 24 નો વર્ગ કરતા એકમનો અંક કયો આવે તો 6 જ આવે એમાં જવાબ. 24 નો વર્ગ કેટલો થાય 576 માં આવ્યો 6. રેડી? પછી હું કહું 36, તો 36 નો વર્ગ કેટલો થાય તો ગણવો પડે. એના કરતા એકમનો અંક પૂછ્યો હોય 36 નો વર્ગ કરતા એકમનો અંક તો 6 જ આવે. 36 નો વર્ગ થાય 1296, તમે 6 જ આવે. રેડી? પછી હું કહું 5, તો 5 માં તો 5 જ રહે. પછી 6, તો 6 માં 6 જ રહે 60 36. હવે જો 1 2 આમ મિક્સ થતા જાય. પછી 7, તો 37 49 એમાં 9. પછી 8 માં પાછળ 88 થાય તો 4. પછી 9 90 ને 81, તો 1 અને 0 હોય તો 1. હવે જો આમાં કયા મેચિંગ છે તો એક આ 1 માં 1 અને 9 માં 1 જો 2 માં આવ્યા ને હરખા બરોબર. પછી એક આ 2 અને 8, આમાં આપણે અલગ નિશાન કરીએ. 2 ને 8 એમાં જો સરખા આવ્યા પાછળ 4 4 40 નું જો ભાઈ 4 છે ભાઈ કે બેન જે હોય. પછી 3, તો 3 માં કોણ આવે 9. પછી એવું બીજું કોણ છે કે જેમાં 9 આવે તો કે 7 છે. પછી 4 અને 6 સરખા છે. જો આ 4 માં પાછળ 6 આવ્યું, એવી રીતના 6 માં પાછળ 6 આવ્યું. લાગત જોડી છે. હવે આ બે અલગ અલગ થયા 5 માં 5 અને 0 માં 0. હવે તમને પ્રશ્ન પૂછાય કે જો કોઈ સંખ્યાનો એકમનો 1 કે 9 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો 1 જ આવે. બંનેમાં 1 આવે. હવે તમને એ રીતના લખીને બતાવું. બરોબર?
જો કેમાં કે પાછળ થોડું હતું 1 અને 9 માં એક જ આવે પછી એવી રીતના કોણ હતું બીજું હતું 2 8 તો 2 8 માં બેમાં કોણ પાછળ આવે 4 પછી 3 7 3 7 માં પાછળ કોણ આવે 9 જ આવે પછી 4 6 4 6 માં પાછળ કોણ આવે 6 જ આવે એક આ બે અલગ અલગ હતા જો અમારી પાછળ જો 1 4 5 6 9 0 આવ્યું એટલે 2 3 7 8 નો જ આવે એટલે આ તમને ખાલી રીતે એમાં પૂછે બરોબર કે જે સંખ્યાના એકમનો 1 કે 9 હોય તેની વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમ 9 જણાવો કે 1 2 8 હોય તો 4 3 કે 7 હોય તો 9 4 કે 6 હોય તો 6 5 હોય તો 5 0 હોય તો 0 હવે ચોથો મુદ્દો આપણે જોઈએ ચોથો મુદ્દો એવું કે છે આ તમે મુદ્દા લખતા જાજો બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાલી જગ્યામાં એમસીક્યુ માં બહુ કામ આવે હવે ચોથો મુદ્દો એવો છે કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા એમાં શૂન્યની સંખ્યા જણાવો શૂન્યની સંખ્યા પાછળ જેટલા શૂન્ય હોય તો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યોની સંખ્યા બેથી જ હોય ધારો કે 10 નો વર્ગ કયો છે 10 નો વર્ગ 100 માં કેટલા મીંડા 2 કેવી સંખ્યા બેથી હવે 100 નો વર્ગ કરો દે જો 10 નો વર્ગ 100 તો આ બે કી સંખ્યા છે 0 તો કે આ કોના ગામમાં એકી છે નથી કોના ગામમાં ચાલો 100 નો વર્ગ કરો દે 10000 બોલો 10000 માં કેટલા મીંડા આવ્યા કેટલા ગણતરી આવ્યા હમણાં ગણતરીની સીઝન છે ને કે વહી ગઈ એટલે ચાલો જોઈએ તો 10000 માં કેટલા મીંડા આવ્યા 4 કેવી સંખ્યા હોય પછી 6 આવી શકે 8 આવી શકે 10 આવી શકે પણ ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યામાં ન 1 હોય 0 કે ન 3 હોય કે ન 5 હોય એ ખાસ ધ્યાન રાખજો હમણાં તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ બરોબર હવે એના પછીનો મુદ્દો કે જો કોઈ સંખ્યાના નો એકમનો 0 હોય તો તેના વર્ગ કરતા મળતી સંખ્યામાં 2 શૂન્યો આવે છેલ્લે જો આ 10 નો વર્ગ કરો તો એકમનો 0 થયો તો પાછળ 2 આવ્યા પછી 20 નો 400 30 નો 900 40 નો 1600 પાછા ડબલ જીરા લાગે પછી 50 નો 2500 સમજાણું પછી 2 જીરા હોય તો 4 જીરા ટૂંકમાં ડબલ પછી આયા 3 જીરા હોય તો 6 જીરા પછી આયા 4 જીરા હોય તો 8 જીરા એટલા બધા નહીં આવે ઉપાધિ કરો હો આ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને તો એની પાછળ શૂન્યની સંખ્યા બેકીમાં જ હોય હંમેશા 2 હોય 4 હોય 6 હોય 8 હોય 10 હોય એવી રીતના 1 નો હોય 3 નો હોય 5 નો હોય રેડી હવે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું ઉદાહરણ દ્વારા આપણે સમજીએ આની વાત કરું હું એમ કહું 10 છે કોઈનો વર્ગ અને પૂર્ણ વર્ગ કહેવાય જો શૂન્યની સંખ્યા 1 હોય કોઈ દી પૂર્ણ વર્ગમાં હવે હું કહું 100 તો આ 100 કોનો વર્ગ છે 10 આ પૂર્ણ વર્ગ કહેવાય આ ના બે ની સંખ્યા જીરા બરોબર હવે હું એમ કહું 1600 તો 1600 માં પાછળ 2 જીરા આવ્યા તો પૂર્ણ વર્ગ હોઈ શકે તો કે આ કોનો વર્ગ થાય 40 નો હવે એક
16,000 કરતો તો આ કોઈનો વર્ગ ન થાય. હવે હું એક મિનિટ ઓછી પાછો વધારું 1,60,000 કરતો આ કોનો વર્ગ થાય બરાબર 60,000. જો હમણાં જ તમે કીધું એક મીંડું હોય તો બે મીંડા આવે વર્ગ કરવાનો, બે મીંડા હોય તો 4 આવે. જો અને 4 મીંડા છે તેના વર્ગમૂળમાં 2, 4 નો વર્ગ હોય એટલે બે મીંડાના 4 મીંડા એટલે 60 નો વર્ગ થાય 1,60,000. સમજાણું હોય? 100% પાકું? પૂછીશો? રેડી. થેન્ક યુ. ચાલો હવે એના પછીનો મુદ્દો જોઈએ તો કે કોઈ પણ એકી સંખ્યાનો તમે વર્ગ કરો ને, કોઈ પણ એકી સંખ્યાનો તો ઈ તમને એકી સંખ્યા જ મળે. નેક્સ્ટ મુદ્દો, એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ મળે. એના પછીનો બેકી સંખ્યાનો વર્ગ બેકી જ મળે. ઈ ક્યારે ઊંધું ન થાય. રેડી? ફોર એક્ઝામ્પલ 23 સ્ક્વેર. 23 is odd numbers. એકી સંખ્યા. 23 કેવી સંખ્યા છે? એકી. તો 23 નો વર્ગ કયો છે? કોણ કહેશે 23 નો વર્ગ? પતા કર્યા ને? હલો કોણ કહેશે? ફટાફટ. હલો હલો સ્પીડ કમન આ બોલ યસ યસ યસ. હેલો ઓકે એક્સલન્ટ. 529 વેરી ગુડ. શું નામ? શું નામ? ઓકે ભેગા થેન્ક યુ. 529 તો 23 એકી સંખ્યા, એનો વર્ગ કરો તો 529 કેવી સંખ્યા? એકી. ચલો બીજું બેકી નોટ લઈએ એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ 18 સ્ક્વેર. ચાલો 18 નો વર્ગ. હલો આ પાઠમાંથી હવે હા બોલો બેન. ઓકે શું આવ્યું? 324. જો 18 બેકી 324 એ બેકી એટલે એકી સંખ્યાનો વર્ગ એકી, બેકી સંખ્યાનો વર્ગ બેકી. રેડી? નેક્સ્ટ જોઈએ n સ્ક્વેર અને n+1 સ્ક્વેર ની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી 2n સંખ્યા હોય. n સ્ક્વેર અને n+1 સ્ક્વેર ની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી 2n સંખ્યા હોય. હવે આ n અને n+1 એટલે શું? તો એ ક્રમિક સંખ્યા છે. કેવી સંખ્યા? n અને n+1. ધારો કે n બરાબર 2 લો તો n+1 બરાબર કેટલા થાય? 3 થાય કે નહીં? ક્રમિક. બરોબર? આ બે ક્રમિક સંખ્યાની વાત કરે છે કે કોઈ પણ બે ક્રમિક સંખ્યા હોય ને એના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય તમે જાણી શકો. રેડી? તો એમાં તમારે શું કરવાનું? એમાં તમારે યાદ રાખવાનું 2n. હવે n એટલે કોણ? તો આ બંનેમાં જે નાની હોય ને, આ બંનેમાં જે નાની એને બે વડે ગુણી દેવાનું. એ તમારો જવાબ. ફોર એક્ઝામ્પલ હવે હું કહું મારી પાસે આ 2 અને 3 ક્રમિક સંખ્યા છે. હું બંનેના વર્ગ કરું. 2 નો વર્ગ અને 3 નો વર્ગ. તો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. હવે 4 અને 9 ની વચ્ચે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય? તો એ કોના જેટલી હોય? 2n. હવે n બરાબર કેટલા થાય? 2. તો 2 ગુણ્યા 2 કરો આપણે. 2 ગુણ્યા 2 4. જો આ બેની વચ્ચે 4 સંખ્યા એવી છે જે પૂર્ણ વર્ગ નથી. કઈ તો કે 4 પછી 5 6 7 અને 8 10 જ્યારે પૂર્ણ વર્ગ છે. છે કે એમાંથી પૂર્ણ વર્ગ 5 7 માંથી ભલે આપણે બધે બધી આવી ગઈ ક્યારેક એવું વધે કે બીજી વધતી હોય. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે આઈડિયા લઈએ. ધારો કે 9 અને 10. 9 અને 10 આના બેના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય? તો કેટલી આવે મને કહેજો તો. આ બેના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય? યસ બોલો બેન. વાવ યુ આર સો જીનિયસ. કેટલી? 18.
હવે કઈ આપણે ચેક કરીએ. ચાલો કાંઈ વાંધો નહીં. 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. હવે હું પેલા છે ને આ બે વચ્ચેની સંખ્યા લખું બધી. હાલો જો 81 પછી કોણ આવે? 82, 83, 84, 85, 86, 87, 88, 89, એ તો વાત છે. Yes, maths is fun. મેં તમને ગયા લેક્ચરમાં કીધું ને maths is fun. તો પછી બરોબર. એટલે આ n સ્ક્વેર અને n પ્લસ 1 સ્ક્વેર ની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા 2n હોય. એટલે તમારે શું કરવાનું? જે નાની સંખ્યા હોય એને 2 વડે ગુણી દઈ દો. તો મેં કેમ કીધું 9 અને 10. એમાં કોણ નાનું? 9. 9 ના ડબલ 18. એટલે આ બેના વર્ગની વચ્ચે 18 સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં. રેડી? ઓકે. નેક્સ્ટ મુદ્દો જોઈએ તો છેલ્લો મુદ્દો જોઈએ. આ તમારે 10મા માં પણ કામ આવશે. આ મુદ્દો પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો n સ્ક્વેર જેટલો થાય જેટલી એકી સંખ્યા બીજી હોય ને એટલા સ્ક્વેર કરી દેવાનો એટલે એનો સરવાળો. ધારો કે n એટલે નંબર ઓફ એકી સંખ્યા ગમે એટલી. હવે હું એનું એક્ઝામ્પલ લઉં 1 + 3. જો બંને એકી છે, હાલો કેટલી એકી સંખ્યા? 2. તો 2 નો વર્ગ 4. જવાબ એનો સરવાળો 4 છે. થયો ને? તો પછી હાલો બીજું 1 + 3 + 5 + 7. હાલો આનો સરવાળો ફટાફટ ચલો 16. વેરી ગુડ. કેમ ખબર પડી? કેટલી સંખ્યા છે એકી? 4. 4 ના વર્ગ 16. નકર આમ ગણે 7 ને 5 12 ને 3 15 15 ને 4. પણ સીધું કરને લ્યા. 4 એકી છે, 4 નો વર્ગ 16. રેડી? ચાલો નેક્સ્ટ. હાલો કેટલી થાય? ગણી લો. 1 2 3 4 5 6 7 8 9. 9 નો વર્ગ. રેડી? આવી તો કેટલી બધી તમને પૂછી શકે. અને હું તમે સરવાળા કરવા બેહો. આટલી હોય તો બેન યાર આપણે એનો સરવાળો કરી લઈએ. આમાં પછી વાર લાગે કે ન લાગે? એ તો ખૂબી છે યાર. રેડી? તો આ વર્ગ સંખ્યાના બધા ગુણધર્મો બરોબર છે. તો હવે આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર જોઈએ. બરાબર બરોબર. એકાદો પ્રશ્ન જોઈ લઈએ. સ્વાધ્યાય 6.1 ની અંદર પહેલો પ્રશ્ન એવો કે છે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? એકમનો અંક જણાવો. કોનો વર્ગ કરવાથી? એમાં પહેલી સંખ્યા આપણે આપી છે 81. હાલો 81 નો વર્ગ કરો તો પાછળ એકમનો અંક શું આવે? આ એક જોવાનું. આ એક છે, એકનો વર્ગ 1. રેડી? ચાલો પછી બીજું 2 ને 72. તો 2 ને 72 માં એકમનો અંક 2. એનો વર્ગ કરતા 272 નો વર્ગ કરશો તમે આપો કોઈ કોઈ નો કોઈ. આ સીધું જોઈ લો. 2 નો વર્ગ 4. તો આપણે એકમનો 4 જોઈએ 272 માં.
રેડી? તો આ પહેલો પ્રશ્ન જે છે એ તમારે હોમવર્કમાં આખો કરવાનો. આખો પહેલો પ્રશ્ન આમાં જ લખવાનું છે બધું. રેડી? ચાલો. બીજો પ્રશ્ન, નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપણે કહી જ દીધું છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ છતાં તેનું કારણ જણાવવાનું છે. બરોબર છે? એ આપણે નેક્સ્ટ લેક્ચરથી કરશું. ઓકે, ખૂબ ખૂબ આભાર.